रागविज्ञान नमो ताय जाते भये हरिहंतानि महा करिमंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब आवे निज पदरा आत्मरूप तुमय भवसीतरो श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં ધર્મધારક ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એને તત્વ સંબંધી સાત તત્વ સંબંધી જે અયથાર્થતા છે એ વાસ્તવમાં તત્વનું સિદ્ધાંત કરે છે. તત્વના સિદ્ધાંતમાં શું કરે છે, તત્વના સિદ્ધાંતના નામે શું ભૂલ કરે છે એની ચર્ચા અહીંયા પ્રારંભ કરી છે. એમાં આશ્રવ તત્વના સિદ્ધાંતની અયથાર્થતા પેજ નંબર 230 એનો આપણે ગયા વ્યાખ્યાનમાં પ્રારંભ કર્યો હતો. મૂળ ભૂલ શું છે? અહીંયા જે પણ સાત તત્વ સંબંધી ભૂલ ચાલે છે એ સાત તત્વનું હોવું ન હોવું એની વાત નથી. એ સંબંધી અભિપ્રાયની ભૂલ, મૂળ ભૂલ, અભિપ્રાયની ભૂલ એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. તો આશ્રવ તત્વમાં શ્રદ્ધાની અયથાર્થતા આ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિને કેવી હોય છે? નામ તો શ્રદ્ધાન જ છે, શ્રદ્ધાન જ કરવા માટે અથવા તો ધર્મ બુદ્ધિથી કરે છે, પરંતુ એ ભૂલ શું રહી જાય છે એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. વળી આશ્રવ તત્વમાં જે હિંસાદી રૂપ પાપ આશ્રય છે તેને હે જાણે છે, તથા અહિંસાદિક રૂપ પુણ્ય આશ્રય છે તેને ઉપાધિ માને છે. હવે એ બંને કર્મબંધના જે કારણ છે તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યા દૃષ્ટિ છે. બરાબર છે? બહુ સિમ્પલ. આજે એ જ ચાલ્યું હમણાં. શુભ ભાવનું ફળ અલગ અને અશુભ ભાવનું ફળ અલગ છે. અને એકને પાણી માગે ને મોસંબી મળે, અને એક પાણી માગે ને લાકડી મળે, તો ઓલો ફેર છે કે નહીં? પૂછે છે ફેર છે કે નહીં, બંનેના ફળમાં ફેર છે કે નહીં? કોઈ ફેર નથી. એને આ વાત એ ચાલે છે. આગળ બંધ તત્વની ભૂલ, આ બધી એ જ ભૂલો ચાલી રહી છે. જો પાપ આશ્રમમાં તો હે પૂર્ણ માને છે અને પુણ્ય આશ્રમમાં ઉપાદેય પૂર્ણ માને છે. આમાં કઈ પાપ પુણ્ય પર કોમેન્ટ્સ જ નથી. આમાં અભિપ્રાયના ભૂલની કોમેન્ટ્સ. જે મિથ્યાત્વ સાત તત્વ સંબંધી ભૂલ, આશ્રવ સંબંધી શું માનવું થાય છે એને, અને ખરેખર જોવામાં આવે તો આ એવી મોટી ભૂલ છે કે જે અનાદિથી મિથ્યા દૃષ્ટિ છે અને જેને આ ભૂલ છે એવું લાગતું જ નથી, એ જેવી ભૂલ કરે છે એવી જ આ પણ ભૂલ કરે છે. આ એટલે કોણ? સાતમા અધિકાર વાળો. એને ભૂલને દૂર કરવાનો પ્રયાસ કરવામાં પણ ભૂલનું જ પોષણ કરે છે. પાપ પુણ્યમાં અંતર કરે છે કે નહીં? ગજબની વાત છે. આ ભાષણ નથી કરતું. છેલ્લે છેલ્લે પુણ્યને તો ઉપાદેય માને જ છે. આગળ સિદ્ધિ કરવા વાળા છે કે પુણ્યને ઉપાદેય માન્યું એમાં પાપની ઉપાદેયતા ગર્ભિત એવું સિદ્ધિ કરે છે. કેમ? કેમ કે મિથ્યાત્વ તો છે જ, પણ એમાં ગર્ભિત કેવી રીતે? કેમ કે પુણ્યનું જે ફલ છે, પુણ્યનું ફલ સામગ્રી મળે છે અને એ સામગ્રી ભોગવવામાં પાપ થાય છે.
તો એને ત્યાં સાતે તત્વ સંબંધી ભૂલમાં પુણ્યની ઉપાદેયતામાં પાપની ઉપાદેયતા ગરવી. ખ્યાલ આવ્યો? આ રીતે પણ સિદ્ધિ થાય ને. ચલો પાપ પુણ્ય કરો, પુણ્યથી શું મળશે? બહારમાં ભોગ સામગ્રી મળશે. તો ભોગ સામગ્રી મળશે તો ભોગ સામગ્રીનું લક્ષ્ય કરવું, ભોગવવું એ તો પાપ પરિણામ છે. તો આખરકાર તો પુણ્યની રુચિમાં પાપની માંગ છે કે નહીં? તો સરવાળે તો શું બાકી રહ્યું? અને એમાં સટકાયેલા જીવોની હિંસા છે કે નહીં? તો એમાં શું પાપ બાકી રહ્યું? બધી વાત આવી ગઈ. ભાઈ મૂળ તો એ છે ને કે આ શાસ્ત્ર ભણીને પણ ના, પુણ્ય તો હોવું જ જોઈએ ને, એટલો ભાવ તો હોવો જ જોઈએ ને. સરવાળે તો ક્યાંય ને ક્યાંય એની ઉપાદેયતા એને ભાષિત થાય છે. અરે હોય કે ના હોય એની વાત નથી, બંને હે છે એ માન. અને અભાવ થવામાં પહેલા પાપનો અભાવ થાય છે ને પછી પુણ્યનો અભાવ થાય છે, એની ના નથી. હે ને? પહેલા પાપ પુણ્યમાં ઉપાધિ બુદ્ધિ તો એક સાથે જાય છે. હે ને? એમાં એ બુદ્ધિ એક સાથે કરવાની છે. પછી સ્થૂલ પાપ જાય છે, પછી સૂક્ષ્મ પાપનો અભાવ થાય છે, પછી પુણ્યનો અભાવ થાય છે. પણ એમાં રાખવા જેવું છે એ વાત ક્યાં લાગી તમને? વાત તો એ છે ને ભાઈ. એક વાત સમજવા જેવી છે કે જે ચોથા ગુણસ્થાન ચોથા અધિકાર વાળો જે જીવ લીધો છે ને, એ માને આ શાસ્ત્ર ભણે છે ને એમાં ફરક શું પડે? છેલ્લે શું ભેદ પડે? અરે પેલા એ એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, જે પણ પંચેન્દ્રિય ને એમાં પણ કોઈ જે વર્તમાનમાં કોઈ મોટી પોસ્ટ પર હોય, નેતા હોય, અભિનેતા હોય, એના ઉદ્યોગપતિ હોય, રાજનીતિ જે બી હોય, જે પણ કોઈ વૈજ્ઞાનિક હોય, એ બધાને સાત તત્વમાં ભૂલ લાગે? સાત તત્વની ભૂલ છે એવું તો એ તો એને ખબર જ નથી. હેલા કોઈ બી જે પણ બહારમાં જે બી બહુ શોહરત હોય, ઇજ્જત હોય, બહુ ધન કમાતો હોય, બધું કરતું હોય, બહુ લોકપ્રિયતા હોય, એને કોઈ દિવસ એવું લાગતું હશે કે હું આ સાત તત્વ સંબંધી ભૂલ કરું છું? એમાં એને એ જ રુચિ આવતી હશે ને મારે એ બતાવવું છે. એને પેપરમાં આવે કે ફલાણો અભિનેતા આજે હે ને સર ત્યાં કયું મંદિર છે દાદરમાં? સિદ્ધિ વિનાયક મંદિરમાં આજે દર્શન કર્યા, આજે ઉદ્ધવજીએ ત્યાં દર્શન કર્યા. તો એને એવું લાગતું હશે કે હું આ ભૂલ બહુ મોટી કરી? હે ને? એને તો એમ જ લાગે છે કે ભાઈ આ તો ક્વોલિટી છે, સ્વભાવ છે. કોઈને કોઈ ગમે એટલો અભિનેતા મોટો હોય, કઈ બી હોય, ઉદ્યોગપતિ હોય, પણ એને જે અનાદિની ભૂલ ચાલી આવે છે, તો એને એ બહારમાં લોકપ્રિયતા અને પુણ્યના ઠાઠ મળે છે, તો એ ઠાઠમાં એને ગમે છે કે નથી ગમતું? તો એમાં એને એવું લાગે કે ભાઈ મારે આ સાત તત્વ સંબંધી ભૂલ ચાલે છે. નથી, એને તો ખબર ભૂલની જ ખબર નથી. આ અહીંયા તો આ અધિકાર તો એને ભૂલની ખબર છે. અને ધર્મ બુદ્ધિથી આ મતલબ કે આ સ્વાધ્યાયાદી ભૂલ ટાળવા અર્થે સ્વાધ્યાયાદી કરે છે, પરંતુ એમાં એને ભાવવાસન થતું નથી. યાદ કરજો, હું દર વખતે યાદ કરાવું. એને શાસ્ત્ર જ્ઞાન તો છે પણ ભાવવાસન નથી. જ્ઞાન તો છે પણ વેદ જ્ઞાન નથી. એને ભાસતું જ નથી. થોડુંક પુણ્યને હે શું કહી દીધું, હે ને? નહીં, એ વાત તો બરાબર છે, હે છે બરાબર છે, તો શું પાપમાં રહીએ? અરે જ્યારે પુણ્યમાં રહેવાની ના પાડે છે તો પાપમાં રહેવાની વાત ક્યાં કરે છે? ખ્યાલ કે નહીં? જીવ ત્યાંથી જ પકડે છે ને પોતાને. કોઈ બી નહીં, પુણ્ય હે છે, મંદિરમાં સ્વાધ્યાયના ભાવ, આ ભાવ બધા બંધના કારણ છે, તો શું કરીએ પછી? બધા ભોગ વિલાસ કરીએ. અરે જ્યારે આને હે કહીએ છે તો તને ભોગ વિલાસનું કહેશે જ, તો એની ઉપાદેયતા ભાષે છે. પછી છેલ્લે નહીં, હમણાં તો હોય ને તારે કોઈ બી રીતે રાખવું છે. પછી ત્રીજું શું એનો દ્રષ્ટિકોણ હોય છે કે નહીં, ઉપકારીનો ઉપકાર તો આવે નહીં. અરે ઉપકારીનો ઉપકાર આવે તો ઉપકારનો તું શું કરી લઈશ? તારા ઉપકારની જરૂર છે? તીર્થંકર ભગવાનનો ઉપકાર માનો, જરા માનજો, થેન્ક્સ કહી આવો, શું થશે? હે ને? ભક્તિ કરી લો. તો ભક્તિ કરી લો તો એમની તમારી ભક્તિની અને કોઈની કોઈ સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે, એનાથી એમને વિતરાગતામાં શું ફરક પડવાનો છે? ના, આપણે તો માનવું જોઈએ, તો માનતો રહે. અરે ઉપકાર માનવાનો અર્થ એ નથી. ઉપકાર માનવાનો અર્થ એ છે કે એમને જે રીતે કહ્યું છે એવી રીતે પહેલા માનવાનું ચાલુ કર. ઉપકાર માનવાનો અર્થ એ છે, હે ને? ના પણ આપણને એમને પુણ્ય હે એવું જેને કહ્યું એના પ્રત્યે રાગ તો રાખવો ને, તો રાખો.
અને કોઈ બી રીતે દીપકભાઈ ખ્યાલ આવે એને કોઈ બી એને વજન વેઇટેજની વાત છે, એનું વજન ક્યાં છે. અહીંયા કહે છે કે બંને ભાવ તારી ભૂમિકામાં એ ભાવ આવે છે. ભાઈ ખરેખર તો જોવામાં આવે ને, આ તો બીજા નંબરની વાત છે. એને રાગ ભલો કે બુરો, બુરો ભલો તો કહી જ ના શકે કેમ કે એવી ભાવ છે. પણ એના પહેલા એક વાત આવે છે કે રાગ તારો કે પરનો. એના પહેલો એકડો ત્યાંથી કરાવે ગુરુદેવ છે, પછી ભલો બુરો કહીએ. હવે જ્યાં મારી ચીજ જ નથી પછી ભલા બુરાની વાત શું કામ કરીએ? હવે હેલાયો કે નહીં, એટલે શરૂઆત તો ત્યાંથી થાય. છતાં બી પરિણમનમાં આવે છે તો તને ભ્રમ ના થઈ જાય. તું એને સ્વભાવ માનીને ન કરે. આખી દુનિયા એનું જતન કરે છે, આખી દુનિયા એના ફલમાં પ્રેમ કરે છે. તો તને આખી દુનિયાની જે તને મેજોરિટી આર વિન્સ વાળી તારી બુદ્ધિ છે, તો આટલા બધા લોકો કરે છે ખોટું કરતા હશે. અમારા બાપ દાદા કરે એ બધા ખોટું કરતા હશે. એવી બુદ્ધિથી કદાચ તું આમાં રસ ન લઈ લે, એની સાવધાની પણ રાખવી જોઈએ. કેટલી બધી બાબતો છે ભાઈ. અહીંયા કોઈ પાપ કે પુણ્ય કરવાની ન કરવાની વાત નથી, એને છોડવાનું શ્રદ્ધાન. પુણ્ય ભાવ બી તો રાગ છે ને, તો એને મટાડવાનું શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન છે. મટાડવાની વાત કોને કરી છે હમણાં? પેલા શ્રદ્ધાનમાં તો લાવ કે એ વસ્તુ મટાડવાની છે, એ રાખવાની ચીજ નથી, દ્રષ્ટિ કરવાની ચીજ નથી, સ્વભાવ નથી, અને એનાથી મુક્તિ નથી, એનાથી બંધ થાય છે, એમાંથી આકુરતા થાય છે. તો આકુરતાની ઓરથી ચાહે ભાવ મંદ હોય કે ચાહે તીવ્ર હોય, એને બંને એક સમાન છે, એક જ જાતિના છે. ભલે મન તીવ્રતાની ઓરથી ભેદ કરે, બહારમાં ફલમાં ભલે અંદર આવે, પણ બંનેનું ફલ બંધ છે, બંનેનું ફલ સંસાર છે, ગતિ છે, એવું એને ભાસતું નથી. હે ને? અમે ભલે અહીંયા આપણે બોલીએ સરસ મજાનું મીઠું મીઠું બોલીએ કે આમ છે, એ છે, આ છે, તીર્થંકર પ્રકૃતિનું બંધ કરે, ભાવ પણ હે ને આશ્રય છે, એ બધું બોલવામાં બહુ સારું લાગે. એમ લાગે કે જાણે કે આપણે શિક્ષણ માટે એવું લાગે કે ના લાગે, પરંતુ એને એવું ભાસતું નથી. એનું શું હે? એને પછી તરત જ કે નહીં પડે, છતાં બી આપણને જેને આ જે આપણને અનંત તીર્થંકરોએ આ વાત કરી એને તો એમના પ્રત્યે ભક્તિનો ભાવ સાહેબ એ છે કે ઉપાધિ છે નહીં, એ તો એટલું બાદ કરીને રાખો કે અરે ભાઈ એ વાત એ તો હોય ને, તને છે ને એટલે તને ભ્રમ ના થઈ જાય. એટલે કહીએ છીએ કે જો એ છે ને ઉપાધિ નથી, એ બંધનું કારણ, એમાં આકુરતા સ્વભાવથી તું એ વખતે બહાર છે, સ્વરૂપમાં તારો ઉપયોગ રહ્યો નથી. હે ને? એ લોસ તો છે કે નહીં? ભલે હવે તું ક્યાં રહ્યો એનું મહત્વ મોક્ષ માર્ગમાં નથી. મોક્ષ માર્ગમાં તું સ્વરૂપમાં ના રહ્યો એની વાત છે. કોઈ એનું કોઈ તને ઇનામ નહીં મળે કે નહીં હું તો કાંઈ પંચેન્દ્રિયના ભોગોમાં નથી, હું તો વાસ્તવમાં મંદિરમાં અને જ્યાં પાંચેન્દ્રિયના ભોગના ભાવની વાત ચાલે છે ને એ સભામાં બેઠો છું. સ્વરૂપમાં છે, સ્વરૂપમાં નથી, તો તું ક્યાં છે એની કોઈ ક્રેડિટ મોક્ષ માર્ગમાં નથી મળતી. વધી ગઈ વાત. તો સ્વરૂપમાં નથી, જે સ્વરૂપ નથી અને સ્વરૂપમાં જે રહેવાતું નથી, એ બે ચીજો મુક્તિના માર્ગમાં કોઈ બી રીતે ક્રેડિટ નામ નથી. બસ એટલી વાતો છે. શ્રદ્ધાનો અભિપ્રાય શું છે? અને આપણે ગમે તે રીતે શું કરવું છે બધા પ્રભુ હોય ને, આટલું તો હોય ને, આવું હોય એ વાત જુદી છે, ખ્યાલ આવે? પણ આટલું તો હોય ને એ વાત જુદી છે. આવું હોય એ ચારિત્રનો દોષ છે, અને આટલું તો હોય ને એ શ્રદ્ધાનો દોષ છે. આપણને ખબર નથી પડતી આપણે શું મીઠાશ શાની હોય છે, શાની પકડ છે. ખરેખર તો થોડી કઠોર વાત કદાચ કરું કે ના કરું, ક્યારેક ખ્યાલ આવે એમ લાગે કે ન કરવી જોઈએ, પણ આ તો આપણી છતની નીચે તો કરીએ ને. ખ્યાલ આવે કે નહીં? અરે તારા બીજા અપલક્ષણ ઘણા છે, હે ને? એવા અપલક્ષણને તો કહેવાનું વાસ્તવમાં અધિકાર જ નથી કે આ અમારા ગુરુ છે ને આ મારું આ છે ને અમને લાગશે ને. હવે તારા એવા અપલક્ષણ છે કે જે તમને મુમુક્ષુને શોભે એવી તો પ્રવૃત્તિ બી નથી. એ તો ઓર કઠોર વાત છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ સદાચાર હોય તો જીવન નથી. સદાચાર કોઈ અભક્ષ ખાવાનું છોડીને ભક્ષમાં, તો એ તો સદાચારની વાત છે, ત્યાં તાત્વિક વાત નથી, આચરણની વાત છે. તત્વની વાત તો એ છે કે તું શુભાચરણમાં આવે, અભક્ષનો ત્યાગ કર્યો તો તેથી કોઈ ધર્મ થતો નથી. તેથી શું? તો પછી અભક્ષ ખાવું
કેમ કે એને તો એને મેં ત્યાગ કર્યો છે એનું મહત્વ છે ને. મેં ત્યાગ કર્યો છે ને તમે એને ગેરવ્યાજબી ઠરાવો છો તો તને ઉપાધિ બુદ્ધિ છે, શ્રદ્ધાની ભૂલ છે. ખ્યાલ કે મારું જીવન મારું પવિત્ર હોય, હું થોડુંક તમારાથી મારું જીવન સદાચારમય હોય હે ને, અને હવે તમારો વારો આવે પ્રફુલ્લ સ્વાધ્યાય કરાવવાનો અને તમે હું સામે બેઠો અને તમે કહો સદાચાર શું છે? આશ્રવ તત્વ છે હે ને. ભક્ષનો ખાવું પાપ એ તો આશ્રવ છે જ, અભક્ષનું સેવન કરવું એ તો આશ્રવ છે જ, પણ અભક્ષનો ત્યાગ કરવું હે ને તો તરત અભક્ષનો ત્યાગ તો કરવું જ પડશે ને. એના વગર કેવી રીતે? અરે ભાઈ તને અભક્ષના ત્યાગ કરવાનો મહિમા નથી, તને અભક્ષનો ત્યાગ મેં કર્યો છે એનો મહિમા. આ જે આવે છે ને એ ભૂલ નથી પકડાતી આપણને. ફટાકડા ફોડવું એ તો પાપ છે જ એને, પણ ફટાકડા કોઈએ ફોડ્યા નથી આ વખતે હે ને, એ પણ પાપ છે એમ કહીએ તો એ મારા ખ્યાલ એ બી તો પુણ્ય ભાવ છે, એ કોઈ ધર્મ ભાવ નથી ભાઈ. આ વસ્તુ અહીંયાથી મેઇન છે ને, એને પકડમાં નથી આવતું કે ભાઈ એક જ તો બુદ્ધિ બહુ હોય છે, એને તરત જ એને ઠેસ પહોંચે છે કે ભાઈ મને મારા અહમને ઠેસ પહોંચે છે. તો અહમને ઠેસ પહોંચી રહી છે ને એ વાસ્તવમાં શું છે? તો એ કહે છે કે એ વ્યવહારાભાસી મિથ્યાત્વ છે. આપણને એવું લાગે પણ ક્યાં ને ક્યાં અંદર પુણ્યમાં એના ભાવમાં રુચિ પડી હોય. ખ્યાલ આવે કે અમે ભક્તિ કરીએ છીએ, અમારી ભક્તિને તમે ક્યાં નાખો છો, શું નાખો છો? અરે ભાઈ ભક્તિ હે ને કોઈ બી રીતે ભક્તિ જે છે ને, ચાહે હે બુદ્ધિ વાળી બી ભક્તિ જે છે ને આશ્રવ તત્વ. ખ્યાલ આવે કે નહીં? હે બુદ્ધિ ભક્તિ કરે છે જ્ઞાની, તો એ ભક્તિ હે બુદ્ધિ કરે છે એનો અર્થ શું કે આશ્રવ તત્વ માને. ભાઈ આ તો જીવની સ્થાપના આ તો મેં કરીને મેં કરી વાળી વાત છે ને, એ હે કરવું હે મુખ્યત્વે તો છે ને હે હજી ક્રિયામાંથી જ એકત્વ ન છૂટતું તો પરિણામ સુધી પહોંચતા નથી. હા પરિણામનો પછી એકત્વ છૂટે તો શ્રદ્ધામાં આવે. બહુ ક્રિયામાં જ એકત્વ હજી એટલું ભરેલું છે. પરિણામ સુધી તો ધ્યાન જ નથી. હવે એ જ પકડાવાનું છે અને એ ક્રિયામાં જ મેન્ટેન કરે છે. લખ્યું જ છે આમાં તમે જે કહો છો, કશાયની ભાવ કરવાનો એને કોઈ વિચાર જ નથી, એને તો ક્રિયાઓમાં જ કરે છે. અને એ પ્રમાણે એમ કહે છે કે મારી વિરતિનો ભાવ થઈ ગયો, મેં કર્યું વાળો શબ્દ છે ને, અમે કરીએ છીએ, કરવું જોઈએ ને, કરવા લાયક છે ને. કરવું થવું, ખ્યાલ કરવું થવું સાંભળીજો. અને માની લો કે થયું અને એ પરિણામ થઈ ગયું, તો એ બંને એ વસ્તુ શામાં ખતમ કરશો? માની લો કે મારે સમ્યક દર્શન કરવું છે હે ને, તો સમ્યક દર્શનનો કરતા હું પર્યાયને કરી શકું છું. બરાબર છે? એક તો એ ભૂલ આવી ગઈ. સાંભળજો જરા, સમ્યક દર્શનની વાત કરું છું. હવે તો ગુરુઓને ભગવંતોને સાઈડમાં કરો, સમ્યક દર્શનની વાત બરાબર ને. પણ સમ્યક દર્શન એના સ્વકાલમાં થઈ જાય છે, એ પણ બરાબર છે. સમજો તમે. અને જે થઈ જાય છે એ સમ્યક દર્શન કયું તત્વ છે? સમ્યક દર્શન કયું તત્વ છે? સંવર તત્વ છે. ખ્યાલ આવે? સંવર તત્વ છે એનો અર્થ ખબર પડી કે જીવ તત્વ નથી. જીવ તત્વ નથી એટલે હું નથી, એ મારા ખાતાની ચીજ નથી. સમ્યક દર્શન જીવ જ્ઞાની ને સમ્યક દર્શનનો મહિમા નથી, જ્ઞાયકનો મહિમા છે. જ્ઞાયકના મહિમાનું નામ સમ્યક દર્શન. હું જે સમ્યક દ્રષ્ટિ છે એ હું સમ્યક દ્રષ્ટિ છું એમ અનુભવ કરે છે કે હું જ્ઞાયક છું એમ અનુભવ કરે છે? તો જ્યારે એ સમ્યક દર્શન બી એ તત્વ પર છે, એ સાંભળવાની તૈયારી રાખવી છે, તો પછી તો આ પુણ્ય તત્વ જે છે એ થોડું બી તને હે ને, જો સંવર તત્વ બી દ્રષ્ટિના વિષયમાં નથી, પ્રગટ કરવાનું ઉપાધિ કીધું, દ્રષ્ટિના વિષયમાં હે છે કે નહીં જીતુભાઈ? મોક્ષ તત્વ હે છે કે ઉપાધિ છે? તો દ્રષ્ટિના વિષયની સામે તો એ પર છે, હે છે, આશ્રયભૂત નથી. આટલી હવે ત્યાં સુધી ના, પણ આટલું બધું જેને સમજાયું હોય, ફરીથી પાછું આવી ગયું, આટલું સમજાવ્યું હોય તો એના પ્રત્યે કંઈ બને કે ના બને આપણા તરફથી? શું બને? બધા ભાઈ બને ને રાગ આવે અને એના વગર બચાતું જ નથી. બધી જ વાત બરાબર છે, પણ એનાથી બચાતું નથી એમ છે. એનાથી બચવું છે મૂળ તો.
એ દ્રષ્ટિ કેમ, દ્રષ્ટિની વાત આવે છે અને જીવ અભિપ્રાયની વાત અહીંયા ક્યારે બી કોઈ બી વસ્તુમાં જે કંટ્રોવર્સી ક્યાંથી થાય છે ખબર છે કે આપણને શ્રી ગુરુ શ્રદ્ધાથી કહે છે, શ્રદ્ધાની ઓરથી કહે છે, અને આપણે ચારિત્રની ઓરથી માનીએ છીએ. વાત શ્રદ્ધાની ઓરથી કરવામાં આવે છે, નિરૂપણ શ્રદ્ધાની ઓરથી છે, અને તમે ચારિત્રની ઓરથી તમને થાય ને કે એટલું તો હોય ને. અરે થાય ને હોય ને, હું તો એવા શબ્દોમાં કહ્યું છે અહીંયા કે થાય નહીં, કરવાનું, એને બુદ્ધિપૂર્વક કરવાનું હોય. પરંતુ જ્યારે એ વાત આવે કે આ શું છે ને હું શું છું, ત્યારે તમારે કયા ખાતામાં નાખવાનું, કયા ખાતામાં નાખવાનું, આશ્રયભૂત ખાતામાં નાખવાનું, કરવા લાયક છે ખાતામાં નાખવાનું, કે કયા મતલબ એ રીતે જ નાખવાનું ને. તો કે ભૂલ છે, કરવા લાયક નથી એ ખાતામાં નાખવાનું, એને મારી ચીજ નથી એ ખાતામાં નાખવાનું. ત્યારે આ ભાવ આવે છે. અરે આવે છે, તું કરવા વાળો કોણ, આવ્યા વગર રહે જ નહીં. જેને આત્મા ગમે, જેની આત્માની દ્રષ્ટિ થઈ હોય અને એમાં સ્વરૂપમાં ડૂબ્યું ના હોય પરિપૂર્ણ, ત્યારે એને રાગ આવે તો કેવી ક્વોલિટી ના આવે, જેને સમજાવ્યું એના પ્રત્યે ભાવ આવે. પણ ત્યાં આપણે શું કરવાનું છે, ત્યાં ઉપાધિ બુદ્ધિ શું થઈ ગઈ, હવે આટલો તો આવે ને, મીઠાશ લાગે છે. તો અહીંયા કહે છે કે એમ નથી જવાનું, એ દિશામાં નતું જવાનું. એ ભાવ આવ્યો એ શું છે અને હું શું છું, એનું ભાન નિરંતર રાખવાનું. નિરંતર એ ભાવ આવ્યો, કયો ભાવ છે હે ને? સૌથી પહેલા જીવ તત્વ નથી, હું નથી, મારું નથી, મારું સ્વરૂપ નથી, ચૈતન્ય રૂપ નથી, ચૈતન્યને અનુસરીને થતું પરિણમન નથી, ચૈતન્યને ભૂલીને થતું પરિણમન છે, ચૈતન્યના લક્ષને છોડીને થતું પરિણમન છે. કેટલી વાતો કહી, ચૈતન્યને ભૂલીને થતું પરિણમન એ મિથ્યા દ્રષ્ટિ, અને ચૈતન્યનું લક્ષ છૂટીને થતું પરિણમન એ જ્ઞાની. એને બી ચૈતન્યનું લક્ષ છૂટ્યું છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આવાવાળા મુનિરાજનો શું દોષ છે, એમની પાસે કયો દોષ છે? અરે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે તો શું કરે ખ્યાલ? છઠ્ઠા ગુણસ્થાનની ખબર? છઠ્ઠા ગુણસ્થાનનું વર્ણન કરું ને તો મોઢામાં પાણી આવે તમને. એટલું અદ્ભુત પ્રશંસનીય જીવન હોય છે છઠ્ઠા ગુણસ્થાન. 28મું ગુણરૂપી પાલન, 5 પરમાગમને લખવાનું કાર્ય, એ જે એ કાર્યવાળું જે દશા છે, એ કયું ગુણસ્થાન છે? છઠ્ઠું ગુણ. છઠ્ઠું કહ્યું ને, છઠ્ઠું ગુણસ્થાન. બરાબર છે. હવે છઠ્ઠું ગુણસ્થાનમાં જે આવ્યા, હવે બતાવો કે એ જે ભાવ આવ્યો, એ ભાવ એ મુનિરાજને રાખવા લાયક લાગતો હશે તો એ મુનિ હોય. એ શું છે ને હું શું છું, તો એ જે ભાવ છે એ ભાવ ચૈતન્યને અનુસરીને થયો કે ચૈતન્યના લક્ષ છૂટીને થયો? તો ચૈતન્યને લક્ષ છૂટ્યું એ નુકસાન છે કે ફાયદો છે? ચૈતન્યનું લક્ષ છૂટ્યું એ નુકસાન છે કે ફાયદો નથી? ભલે એનાથી જે કયા બધા 63 સલાકા તીર્થંકર અને બલદેવ અને નારાયણ ને બધી એ બધા બંધ પડતા હોય, ના નથી એનું, પણ એની કામના પૂર્વક કરે છે જ્ઞાની. એની કામના પૂર્વક કરે છે કે એ ભાવ આવે તો બી વિરક્ત રહેવાનો અભ્યાસ રાખે છે. આખું ખ્યાલ આવે તમને, આખું પેકેજ એ લખ્યું. ત્યાં આચાર્ય જયસેનદેવે લખ્યું 224 થી 227ની ગાથાની ટીકામાં લખ્યું કે જ્યારે અસત્યાર્થ અનુષ્ઠાન, જ્યારે સ્વરૂપમાં 1% બી રહેવાની પોસિબિલિટી પરિણામમાં નથી દેખાતી, 1%, એક અંશ બી દેખાતી હોય તો ઉપયોગ ત્યાં પુરુષાર્થ કરે. પરંતુ એવું લાગે કે નહીં, 1% બી રહેવાનું અંદરના સ્વરૂપમાં લીન થવાનું એને શક્યતા નથી લાગતી, ત્યારે એ ક્યાં જાય છે? ત્યારે આ દેવશાસ્ત્ર ગુરુના શરણમાં જાય છે. પરંતુ એ શુભ અનુષ્ઠાનમાં જાય છે તો ત્યાં પણ શું? ત્યાં પણ નિષ્કામ ભાવના, તો એનું ફળ તો એ આજે નારાયણ આદિ, બલદેવ આદિ, તીર્થંકર આદિ એવી પ્રકારના 63 સલાકા પદ આદિ મળે છે. તો પછી મળે પછી શું કરવાનું? એને ભોગવવાનું, રુચિપૂર્વક ભોગવવાનું, હે ને? નિદાન બંધ રૂપ એમનું પરિણામ નથી હોતું, આકાંક્ષા નિદાન બંધ રૂપ પરિણામ નથી હોતું એમનું. તો પછી એ ભાવ આવે છે શું કરે છે? આવે તો બી એને ભોગવવું એવું જરૂર નથી. ભોગવવું એટલે એને એમાં મને મજા આવી જાય એવું માને નહીં, અને મને બહુ ઊંચા પદ મળ્યા છે એવું અજ્ઞાન આવી જાય નહીં. અને એમાં પણ જેમ ભરતજી હે ને, ઘર મેં ભી વૈરાગી,
વૈરાગી હે ને 96,000 રાણીઓના કક્ષમાં બેઠા હોય ને વૈરાગી, તો કે એ શ્રદ્ધાના સ્તર પર વૈરાગ છે. એક સમય માટે પણ એમને એવું નથી લાગતું કે મને આમાં સુખ મળે છે અને મારે આમાં રહેવું જોઈએ. તો આ જે દ્રષ્ટિનો વિષય, આ જે દ્રષ્ટિની કમાલ છે, એ વસ્તુ કેમ નથી ખ્યાલ આવતી? ખ્યાલ આવે કે નહીં? આપણે લાસ્ટ ટાઈમ થોડું અધૂરું રહી ગયું હોય તો સમજી લો, સમિટીએ છે વિષયને. ના 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 ના, પણ આટલું તો હોવું જોઈએ, આટલું તો હોવું જોઈએ. તો પછી શું કરીએ? ના ના ના, ભક્ષનું સેવન કરવું જોઈએ, અભક્ષનો તો ત્યાગ જ કરવો જોઈએ. તો અભક્ષનો ત્યાગ કરવો જોઈએ એનો નિષેધ ક્યાં કર્યો છે? પણ અભક્ષનો ત્યાગ જે કર્યો છે એ કાંઈ નથી મારા માટે, એ ખબર છે કે ના ના, એ તો એ અભક્ષનો ત્યાગ કર્યો છે, મેં કર્યો છે, અને તમે એને કોઈ ક્રેડિટ ના આપો. જીવ ચાહે છે ક્રેડિટ, અને જ્ઞાની એમ ચાહે છે કે પ્રભુ મને મારા રાગને હું રડું છું, હજુ બી મારો આટલો રાગ છે. રાગથી દુઃખી છે, કોઈ બહારમાં કોઈ બીજી ચીજથી દુઃખી નથી. રાગથી દુઃખી છે એટલે સ્વરૂપની લીનતાનું નુકસાન છે, એનો એમને અંદરમાં ખેદ છે. આખી આખી વસ્તુ ખ્યાલ આવે કે નહીં ભાઈ? આ એ રીતે અધિકાર છે ભેજવા પડશે. અભિપ્રાયના ભૂલની વાત છે. તમારે ગઈકાલના રાતના ક્લાસમાં અભિપ્રાયની ભૂલ જ મુખ્ય ચાલી ગઈ ને, એ ચાલી ને ભાઈ. 7 તત્વ સંબંધી ભૂલ, નિખોદના જીવને દુઃખ છે કેમ કે એને પોતાની સ્વરૂપની બહુ વિરાધના કરી છે. હે ને, કોઈ ત્યાં સંયોગો ઓછા છે, ઇન્દ્રિયો ઓછી છે એટલે દુઃખી છે, કે એને કોઈ જીવ માનતો નથી એટલે દુઃખી છે. નિખોદનો જીવ કેમ દુઃખી છે બતાવો? સ્વરૂપની પહેચાન નથી, અને સ્વરૂપની પહેચાનનું ભાન નથી, એટલે અનંત દુઃખી છે. એટલે 7 તત્વની ભૂલ છે ત્યાં. હેલો, તો પછી આપણે આપણામાં ભાવાસન કરો. મારા ખ્યાલથી આ જ વિષય તમારું હેડિંગ હતું કાલનું, લગભગ આ જ હતું કે બીજું ચાલે? હવે આપણે હવે ના અમે તો રેગ્યુલર આવીએ છીએ, હવે તો બહુ સરસ ગ્રુપ બી પાડી દીધા છે, અને હવે તો બધા બહુ રેગ્યુલર થઈ જશે. એનો નિષેધ નથી, પણ એનો જે મહિમા આવે છે એમાં ઉપાદેયપણું લાગે છે, એમાં અભિપ્રાયમાં શું છે ખ્યાલ આવે કે નહીં? એ જરા વિચાર. અભિપ્રાય ઉપર જબરજસ્ત ધ્યાન આપવા જેવું છે. તમે શું પરિણામ કરો છો એનું બહુ મહત્વ નથી. આખી દુનિયા પરિણામની ઓરથી નિર્ણય કરે છે, અને પંડિતજી અહીંયા અભિપ્રાયની ઓરથી નિર્ણય કરવાની પ્રેરણા આપે છે. અંદર આખી દુનિયા, જે ટોટલ જે દુનિયા છે ક્યાંથી વિચારે છે? માનો કે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આ સ્વાધ્યાય કરીએ છીએ, તો સમાજ કો કે જે કુટુંબ કો આપણી પાસે શું અપેક્ષા રાખે છે? શું અપેક્ષા રાખે? આખી દુનિયા. એ અનુચિત છે એમ નથી કે એવું ધ્યાન રાખજો જીતુભાઈ. તમે હું ક્યાંથી બોલવા માંગુ છું ને અહીંયા શું ચાલે છે એનું પહેલા તમે અંતર કરી દો, નહીં તો તમારે આ વિષય નહીં ઉતરે ઘડામાં. સમજમાં આવી? 2 વસ્તુ પૂછી તેમને મેં. આ જે મતલબ કે જે બી આપણે બધા મુમુક્ષુ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પૂજા પાઠ ભક્તિ બહુ વિસ્તારથી કરીએ છીએ, તો મને બતાવો કે લોકો આપણા પાસે સમાજ કહો, કુટુંબ કહો, સાધર્મીય કહો, મિત્ર કહો, આપણી પાસે શું અપેક્ષા રાખે છે? આપણી પાસે શું આપણામાં શું જોવા માગે છે? અનુચિત નથી, ઉચિત તો છે જ કે ભાઈ તીવ્ર કશાય ના હોવી જોઈએ, કોઈ વિશેષ વિષયની આસક્તિ આપણને ના હોવી જોઈએ. હે ને, એમ નથી કહેતો કે હોવી જોઈએ, એમ નહીં, હોય તો ચાલે એમ નથી કહેતો. ભલે દુનિયા એમ ચાહે છે, આખી દુનિયા આગળ વધ્યા કે નહીં, તો આગળ વધ્યા કે નહીં ક્યાંથી જોવે છે? ત્યાંથી જોવે છે, બાહ્ય આચરણથી જ જોવે છે ને, ત્યાંથી જોવે છે. અને એવું છે પણ કે સ્વાધ્યાય કરે અને બહારમાં કશાયની તીવ્રતા રહે તો સ્વાધ્યાયનો અર્થ સમજ્યો નથી. ખ્યાલ એનો નિષેધ નથી, પણ પંડિતજી એ તરફ ધ્યાન અપાવતા નથી. પંડિતજી અહીંયા એમ કહે છે કે તું જોતો ખરો. શું થયું? બંધ કરો ભાઈ. હા, સાંભળજો, બહુ સરસ, બહુ સરસ. અહીંયા જે ઉપયોગ લેવા પંડિતજી એમ કહેવા માંગે છે કે એ જે ભાવ આવ્યા છે, જે બી કોઈ ભાવ આવ્યા છે, તો એ સંબંધી અભિપ્રાય, એમાં તને આકુરતા લાગે છે કે નહીં, એ આકુલિત ભાવ છે કે નહીં, એ ઓરથી તો અભિપ્રાયનો ઓરથી વિચાર કે તને એમાં તને શું લાગે છે? સુખ બુદ્ધિ લાગે છે કે દુઃખ બુદ્ધિ લાગે છે? અથવા એ તને સ્વભાવ લાગે છે કે વિભાવ લાગે છે? તો એ અભિપ્રાયમાં ફરક પડ્યો હોય તો આગળ વધવાની વાત કરવી, નહીં તો નહીં કરવી. એટલે ચિંતા પરિણામોની નહીં કરવી. જે મંદિરમાં આવે, ભગવાનની સામે બેસે, તો સ્થૂલ પાપો તો એને હોય જ નહીં. હોય વાળા પક્ષમાં હું કહેવા નથી માંગતો, હોય જ નહીં. એમાં શું વિચારવાનું?
તમારી પાસે મારા 1000 રૂપિયા વધારે આવી ગયા ને પાછા આપ્યા તો એમાં કઈ મોટી વાત છે? પણ જો મેં આપ્યા ને, જો અમારી ઈમાનદારી જોરદાર છે ને, ઈમાનદારીમાં ઉપાધિ બુદ્ધિ, તો કે એ ઈમાનદારી ખાડામાં દે. તને ખ્યાલ નથી. આગે વાત સમજમાં આવે છે? હું જ્યાંથી ભાવ ભાષણ કરાવવા માંગુ છું, અત્યારે ભાવ ભાષણનો જ માહોલ ચાલે છે ભાઈ, એને ખ્યાલ નથી. એ બધી વાત હવે કરવાની જ. આ તો તમને ભૂમિકા બાંધી દીધી. આપણે તો એ જ લઈને બેઠા છે નહીં. 4 જણ કે અને હું પાછો 2 જણને પ્રફુલ્લ કેવું પડે સાહેબ, હે ને? મેં તો એક બંડલ આખું એક્સ્ટ્રા જતું રહ્યું હતું, ઘરે બોલાવીને આપી ગયા. ખ્યાલ કે મોક્ષ માર્ગની જ્યારે પકડ હોય તો એને મોક્ષ માર્ગમાં કેટલા ટકા એને લાભ થશે? જો એ તો બહારના પરિણામ એનાથી શુભ બંધ થશે. પણ જો મારી ઈમાનદારી જોરદાર છે અને ઈમાનદારીની મહિમા આવી, એમાં એકત્વ બુદ્ધિ થઈ, તો એ બહુ મોટો અપરાધ છે. તો જોડે સંસારમાં ડૂબતો જાય એ તો જોડે રાખે જ છે, અને થોડાક મંદ પરિણામ કરી લે છે તો એનાથી શું વળશે? શું વળશે બતાવ? એકાદ વાર સ્વર્ગમાં જઈ આવવાથી મોક્ષ નજદીક છે? ના ના, થોડું. એક ભાઈ મને કહે કે જો મોક્ષ ઉપર છે ને તો સ્વર્ગ તો એના નજદીક ગણાય ને, તો ત્યાંથી કૂદકો મારવાનો છે. મનુષ્ય લોકમાંથી સર મોક્ષે જવાય છે. મનુષ્ય જાય છે, મનુષ્ય જીવ જાય છે નરદેહે. દેવગતિના જીવોને તો મોક્ષ માર્ગનો વિકાસ બી નથી થતો. ભલે ને એક ક્ષેત્રમાં ગમે એટલા નજદીક હોય તો શું થઈ ગયું? હે ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? ક્યાંથી? મધ્ય લોકથી જ જે બધી કાર્ય થાય છે ને એ મનુષ્ય લોકથી જ થાય છે. એ જ છે મનુષ્ય ગતિનો જીવ નરદેહે મુનિ પણ ધારણ કરે સમ્યક દર્શન પૂર્વક, અને પછી સીધો ઉદ્ધ લોકે બિરાજમાન થઈ જાય છે. સિદ્ધાલયમાં સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જાય. ના ના, પેલું થોડુંક નજીક ગયા તો ત્યાંથી જરા એવું બધું કઈ છે નહીં એવી વ્યવસ્થા. આત્માનું કામ છે ભાઈ, આત્માના અનુભવનું કામ છે. થોડો ખ્યાલ આવે કે ના આવે? ભૂમિકા અમે બરાબર બાંધી છે. 2 દિવસ આધુનિક કામનો જે સ્વાધ્યાય થાય ને એમાં સતત્વની યથાર્થતા પર ધ્યાન આપજો. કોઈ અહીંયા પાપ પુણ્યનો ભેદ જ્યાં લાગે છે, એક આશ્રમ સારો લાગે છે અને એક આશ્રમ એને ખરાબ લાગે છે, બુરો લાગે છે, તો કે તારે આશ્રમ તો સ્વભાવની સામે વિભાવ તો બુરો જ છે. એ ભેદને એ આત્માથી ભિન્ન માનવાનું હતું, તે એ બંનેમાં ભિન્નતા કરી લીધી. એટલે તને ભેદ જ્ઞાનનું ભાવ ભાષણ, ભિન્નતા ક્યાં ભાષિત કરવાની હતી? હા, એ વાત અહીં આવે છે. પુણ્ય પાપ અધિકારમાં તો એકને સોનાની બેડી કહી, એકને લોખંડની બેડી કહી. હવે બેડી શબ્દ પર ધ્યાન નથી જતું, કેમ કે લોખંડ અને સોના પર ધ્યાન છે. હાલ આવે કે નહીં? હવે એટલે કે તારે સોનાની બેડી જોઈએ કે લોખંડની બેડી જોઈએ? અરે સાહેબ, સોનું સારું કે લોખંડ સારું બતાવો. પણ બંને બેડી રૂપ છે ને, બંધન રૂપ છે ને, તો બંધન રૂપ તો સોનાની હોય તો બી શું કામ? એ વાત બહુ પરફેક્ટ છે. શું ગજબ ઉદાહરણ આપે છે આચાર્યદેવ, હે ને? બંને એક જ માતાના દીકરા છે ભાઈ, એક જ જાતિ છે. ભલે બંનેમાં પરસ્પર કોઈ એકના કાર્ય જુદા હોય ને એકના કાર્ય જુદા હોય, પણ બંનેના કાર્ય એવા છે કે જે સંસારમાં જ ખેડાવે. નરક ગતિમાં પણ સ્વર્ગ ને નરકમાં ધ્યાન થાય, ગતિ શબ્દમાં ધ્યાન નથી જતું. હા, એમ એ તો ભાવ વાસ્તુ નથી એને. અને ત્યાં બી હું તો કહું છું, નરકમાં જે પેલી ગરમ ભૂમિ ને આ ને તે ને આવશે તમારા પહેલી ગાથામાં, તો ખરેખર એનાથી દુઃખી છે કે દ્વેષ બુદ્ધિથી દુઃખી છે? જીવ કસાયથી દુઃખી છે કે નરકના સ્થાનથી દુઃખી છે? એ એને ભાસતું નથી. કસાય દુઃખરૂપ છે, એને એના ભાવનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન છે, અને એનો આ ભાવ તે પૂર્ણ વિતરાગતા છે. એ તરફ તો એને ધ્યાન જતું જ નથી. પરંતુ બાહ્ય પેકિંગમાં થોડીક પાપની ક્રિયા બદલી, તીવ્ર કસાયની ક્રિયા બદલી અને મંદ કસાયની ક્રિયામાં જોડાયો, તો એમાં બી કસાયના ભાવ તરફ તો ધ્યાન નથી, પણ ક્રિયામાં પેકિંગ પર જ ધ્યાન છે. અને એમાં ધર્મ માને છે, એમાં મેં કાંઈક કર્યું એમ માને છે, તો કહે છે કે આશ્રવ તત્વ છે બધી ભૂલ છે. બરાબર છે કે નહીં? બહુ શાંતિથી વિચાર કરજો. ક્રિયાઓ ફેરવીને આ દિવે, અને ખરેખર તો તું શું ફેરવતો હોઈશ? ક્રિયા પરદ્રવ્યનું તો કરી શકતો જ નથી.
હલાવે કે ગુરુદેવસિંહની જે ઉપાડ આવે છે ને મને બહુ આનંદ આવે. પછી જોઈએ છે પહેલા એ તારી જીત છે કે નહીં, પહેલા કોણ મર્યું એ નહીં, પહેલા મરે છે કે નહીં એ નિર્ણય કરીએ. હવે મળતો જ નથી પછી તો કોણ મરે છે એ વાતની વાત ક્યાંથી આવી? આખું ચાલ ખ્યાલ આવે છે તમને? ક્યાંથી દ્રષ્ટિ ક્યાંથી ઉપાડે છે? જ્ઞાનીઓનું કોઈ કમાલ હોય છે. ખ્યાલ આવે કે નહીં? તમે આટલું બધું એમનો મહિમા કર્યો છે તો આ મહિમાનો ભાવ જે છે ને એ ભાવ કયો ભાવ છે? એનું અત્યારે મહિમા કરવાથી વખતે મને એનું ભાન ના હોય તો મારે હવે શું કેવું હે ને? મારે ગતિના અભાવનો કાર્યક્રમ ચાલે છે કે ગતિમાં રખડવાનો કાર્યક્રમ ચાલે? ભાઈ સમજવું તો પડે છે. આ હું એટલા માટે કહું છું કે ભાઈ આપણને પાપ પુણ્ય કે હોય કે હોય કે ના હોય એ નહીં, એ શું છે ને હું શું છું એ બંને મારી સાથે કોઈ બી રીતે ચૈતન્ય અનુસરીને થતું પરિણામ નથી. સિમંદર ભગવાન તરફનું લક્ષ્ય અથવા એના પ્રત્યેની ભક્તિ એ ચૈતન્યને અનુસરીને થતું પરિણામ છે કે એ પરને અનુસરીને થતું પરિણામ? તો બધી એ ક્યાં વાત આવી? તો એ તો જ્ઞાયકની કોઈ ચીજ જ નથી. અજ્ઞાયની કોઈ ચીજ જ નથી. એ હોય ને હોવી જોઈએ ને કરવી જોઈએ ને આપણું તો હોય જ ને. તો કહે છે કે એનો અર્થ એનું નામ છે આશ્રવ તત્વ સંબંધી ભૂલ. અને આ ભૂલ રહેશે ત્યાં સુધી આશ્રમના અભાવનો કાર્યક્રમ અસંભવ છે. જે ચીજ ઉપાદેય લાગે એનો અભાવ કરવાનો ઉપાય કોણ કરે? હલાવે કે નહીં? ભોગ ગમે તો ભોગના અભાવનો પુરુષાર્થ કરે કે ભોગને મળવાનો પુરુષાર્થ કરે? હલાવે કે નહીં? તો પહેલા તને એ હે લાગે તો વાત આગળ ચાલશે, અને હે ના લાગે, ઉપાદેય લાગે તો કહે છે કે તને એ વાત તારા જ્યાં રુચિ છે, ઉપાદેય એ રુચિનો વિષય છે. ઉપાદેય રુચિની પર્યાય છે. ઉપાદેય લાગુ એટલે એની મને રુચિ લાગવી, એને મને યોગ્ય લાગવું, કરવા લાયક લાગવું, તો પછી એના ભાવનો પુરુષાર્થ ક્યાં કરે? અને એના ભાવની વાત આવે તો એને કેવી રીતે ગમે? કેવી રીતે ગમે? ન ગમે. અને આ ભાવ ન કરે તો કેવી રીતે મુક્ત થાય? આખો ખ્યાલ આવે? તો શું કિંમત ચૂકવી એને? ખ્યાલ આવે? મોક્ષની ભાવ થઈ ગયો ને, મોક્ષથી દૂર જવાની કિંમત ચૂકવી. ભાઈ પોતાના સિવાય દુનિયામાં કોઈ સરળ નથી. જ્ઞાનીઓનો આ કહ્યું એનો અનંત ઉપકાર છે. હેલા અનંત ઉપકાર ક્યારે થાય? હેલા જ્યાં સુધી આ મને એવું ભાષિત ના થાય ત્યાં સુધી અનંત ઉપકારનો ઉપચાર આવતો નથી. આ રીતે બહુ ગજબ છે વસ્તુ. નિશ્ચય વ્યવહારની સંધિ, નિશ્ચયનું આલંબન, વ્યવહારની દ્રષ્ટિ છૂટવી, એ પ્રમાણે જો જીવ આગળ વધે તો પરિપૂર્ણ નિશ્ચય પ્રગટ થઈ જાય છે. આ રીતે આખું મહત્વ છે. હવે મને નથી લાગતું કે કોઈ ભૂમિકા બાંધવાની જરૂર પડે. બરાબર છે? હોય તો કહેજો તમે તારે, આપણે પ્રશ્નો જે તમારા હૃદયમાં આવે. પણ જ્યાંથી હું કહું છું ત્યાંથી તમે સમજવાનો પ્રયાસ કરો. તમે જ્યાંથી કહો છો એ હું પરંતુના પહેલા નાખી દઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. શું કહ્યું? એવી તમને ગમે એટલે નહીં, કેમ કે છે અસ્તિત્વનું જોર આવે છે. હે અસ્તિત્વનું જોર આવવું જોઈએ, એવી જોર આવે છે સાંભળતા. અને શ્રીમદનું વાક્ય આવે છે કે મીઠા ને દોષ તો કરીએ કેમ ઉપાય? પોતાના દોષ જોયા નથી તો ક્યાંથી થશે? એ બધું તો બહુ છે. ગુણ દોષ પર બહુ છે શ્રીમદજીનું, કે ગુણ દોષનો વિવેક ના હોય. દોષ જો ગુણ લાગવા લાગે, આપણે એ નથી, એની કોમેન્ટ્સ જ નથી અત્યારે. એ દોષ છે એ નક્કી કરો, અને દોષ છે કહીએ છીએ તો ઠેસ પહોંચે છે. તો એ તો થયું છે. આ વ્રત જે વ્રત કરે છે અને જેની દ્રષ્ટિ નથી, એને સ્વભાવનું ભાન નથી, એનું પ્રયોજન નથી, એના વ્રતને ગુરુદેવશ્રીએ શું અનંત જ્ઞાનીઓ કહ્યું એ પહોંચાડ્યું આપણને. વ્રત જડની ક્રિયા છે, દયા દાન વ્રત આદિ ત્યાંથી ઉપડે તેવું કોઈ પ્રવચન નથી જેમાં આ વાત ના આવે. તો જેને વ્રતની દ્રષ્ટિ છે એના માટે ગુરુદેવ અપ્રિય થઈ ગયા. દયા દાન વ્રત આદિ જડની ક્રિયા છે અને એ બધા પરિણામ છે. ધર્મ ને ધર્મનું કારણ નથી, એનાથી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ હે ને, એ હું છું એવી પ્રતીતિ એ ધર્મનું મંગલાચરણ છે. અને એમાં સ્વરૂપમાં ડૂબવું એ ધર્મનો વિકાસ છે. અને એ ધર્મમાં સદાકાલ સમાઈ જવું એ ધર્મની પૂર્ણતા છે. પ્રભુ ધર્મ તો આ છે બધા. હવે એમને કોની સામે વાત મૂકી છે?
હે ને? તો પછી એમને એવું કહ્યું કે વ્રત ન કરવા, એવું કહ્યું એમાં એકે વાર, અને વ્રત કરવા એવું કહ્યું. અરે એ તને આવ્યા વગર રહેશે નહીં. એને ચંડાનયોગની ભાષામાં કરવું એમ કહેવામાં આવશે, અને દ્રવ્યાનુયોગની ભાષામાં એ આવ્યા વગર રહેતું નથી, એ જાણેલો પ્રયોજનવાન છે એમ કહેશે. બધી જ વાત આવશે એક સાથે, સમજી લો આખું પેકેજ. પરંતુ તારી દ્રષ્ટિ ત્યાં ટકી ગઈ, અટકી ગઈ, તો તું માર્ગથી ભટકી જઈશ. ગુણ ને દોષનું અંતર હોવું જોઈએ. એને ગુણ પ્રગટ થતા દોષનો અભાવ થતો જાય છે, તો ત્યાં દોષ એટલા હોય છે એનું યથાર્થ જ્ઞાન કરવું. બસ દ્રષ્ટિનો વિષય જ્યારે ચાલતો હોય, સમયસાર હશે તો એ રીતે કહેશે, ચરણાનું હશે તો એમ કહેશે કે વ્રત તપ આદિ મુનિરાજોનું બાહ્ય જીવન છે, એને પણ વ્યવહારથી ધર્મ કહેવામાં આવે. પરંતુ એ વ્યવહાર શબ્દ નાખીને એને સાવધાન કરી દીધું કે પરમાર્થ નથી, એટલે એ જીવના ખાતાની ચીજ નથી, એ દોષના ખાતાની ચીજ છે. એવી પરમાર્થના પાયા ઉપર નિશ્ચય વ્યવહાર ઉભા થાય છે. હાલ આવે કે નહીં? આવું સમજમાં આવે ને? બલ ભાઈ બહુ શાંતિથી વિચાર. ભણવામાં જો ભૂલ કરીને તો આગળ કઈ હાથ નહીં આવે. ક્યાં નિષેધ છે કોઈ ચીજનો? નિષેધ તો સ્વભાવમાં કરવાનો છે. કેમ કરવાનો છે? કારણ કે નિષેધ છે. એટલે દ્રષ્ટિ સ્વભાવની કરવાની છે, એટલે દ્રષ્ટિ સ્વભાવની કરે ને દ્રષ્ટિમાં નિષેધ જ વર્તે. કરવાનું ક્યાં હોય? દ્રષ્ટિ એટલે મારા પણ, જેના પર વારી જવું, જેના પર નજર રાખવી, જેના પર આ પોતાપણાની દ્રષ્ટિ રાખવી, તો એ જે પોતાપણાની દ્રષ્ટિ રાખવી એમાં એ ચીજો નથી. તો પછી બહારમાં આવે, પર્યાયમાં આવે, કરવામાં આવે, મજબૂરીથી કરે, પરિણમનમાં આવે તો એને એકે વાર કરવા જેવું લાગે કે એના ફળની રુચિ થઈ જાય, અથવા બંનેને પાછું એક માનવા લાગે કે ભલું માનવા લાગે, એવું જ્ઞાનીને થાય ન થાય. એટલા માટે જ્ઞાનીને બંધ નથી, એટલે જ્ઞાનીને નિજરા. ખ્યાલ આવે કે નહીં? આ રીતે આખું જેનો સ્પેલ આ રીતે બરાબર સમજજો. હે ને? મારું જે ચિંતન ચાલ્યું ને આખું અઠવાડિયું લાસ્ટ ચર્ચા પછી, એટલે હું તમને આ ખુલાસો આપી દીધું કે ભાઈ આ રીતે છે, તમે અહીંયાથી સમજો. આ પ્રકરણ ખરેખર જે શ્રદ્ધાની અથવા તો અભિપ્રાયની ભૂલ છે, 7 તત્વની ભૂલનું પ્રકરણ છે. 7 તત્વ પર્યાય રૂપ તરીકે પણ લીધા છે, અને એમાં છીપી હુઈ જ્ઞાન જ્યોતિ પહોંચવું હોય, એમાં વાસ્તવમાં એ જે જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, તો એ જ્ઞાન પર આશ્રય લેવો હોય, એ જ્ઞાનથી ગાયક તરફનો વિશ્રામ કરવો હોય, તો આ બધી જ પર્યાયો પ્રત્યે કોઈ બી રીતે એ પોતાનું આશ્રયરૂપ આદર્શ નથી. એ દૃષ્ટિ જ્યાં સુધી ક્રિએટ નહીં થાય, અને અત્યારે પુણ્યમાં જ જો તમને અત્યારે તકલીફ પડતી હોય તો મોક્ષ બી બહિર્તત્વ છે, એ વાત તો કેટલી ચૂપશે. ના કે આપણે મોક્ષ બહિર્તત્વનો પ્રોબ્લેમ નથી, તો કે તને કશી જ ખબર નથી. એ જીવને મોક્ષ બહિર્તત્વનો પ્રોબ્લેમ નથી, એ તો એમ લાગે કે ટોપ વાત છે, પણ પુણ્ય જે છે એ બહિર્તત્વ કહો છો એમાં અમને થોડી તકલીફ છે. એને તમે હે કહો છો ને, એની તકલીફ છે. હે ને? એ બી પર્ટિક્યુલર પુણ્ય. પેલા એને કાંઈ ઠેકાણું જ નથી કે તને કશી જ કઈ દમ નથી તારી વાત કરું છું. ભાઈ પોતાને એકવાર ઓબ્ઝર્વ કરવું જોઈએ. હે ને? માર્ગ ઓબ્ઝર્વેશનનો છે, માર્ગ ચેક કરવાનો છે, અને ચેક કરવામાં બરાબર જે ભૂલ નીકળી જાય તો પછી માર્ગમાં પ્રસ્તુત થઈ જાય છે. બસ આટલું તો છે. બહુ જબરદસ્ત વાત છે કે નહીં? દીપકભાઈ બેસે છે વાત. ભાઈ કંઈ હોય તો કહેજો, મને એવું લાગે કે ભાઈ હું એટલું જ બોલ્યા કરું છું. હે ને? તો તમારે બોલવાનું નથી, તમારા તરફથી સમર્થનનો મને ખ્યાલ તમારા ફેસ પરથી આવે. ખ્યાલ આવે કે ના આવે? મૌન પણ એક ભાષા હોય. ખ્યાલ આવે? અને મૌન ભાષા જેટલી ખતરનાક છે ને, એને બોલવાની ભાષા એટલી ખતરનાક નથી. આ બીજું પ્રકરણ છે, આવી પ્રકરણ છે, જીનાગમનું પ્રકરણ છે. બહુ જીન રહસ્ય છે. જીન રહસ્ય, તત્વનું રહસ્ય જબરજસ્ત છે. એક તત્વની દ્રષ્ટિ થઈ જાય તો 7 તત્વની ભૂલ નીકળી જાય. એવું સ્વરૂપ છે. ગણવામાં 7 ગણાય છે, તો ભૂલ તો મિથ્યાત્વનું છે. મિથ્યાત્વ નીકળી ગયું તો કોઈ ભૂલ રહેતું નથી. બધું જ બરાબર સમજવું ભાઈ. જુઓ, આ વિષયને આગળ વધારું છું. વળી આશ્રવ તત્વમાં જે હિંસાદી રૂપ પાપ આશ્રવ છે તેને હે જાણે છે, તથા અહિંસાદી રૂપ પુણ્યાશ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે બંને કર્મબંધના જ કારણ છે, બંને કર્મબંધના જ કારણ છે ને, તેમાં ઉપાદેય બનવું માનવું
એટલે એને બંધમાં ઉપાદેય પણ કર્યું કે અબંધ સભામાં કર્યું? બંધમાં ઉપાદેય પણ કર્યું. એટલા માટે એ શું છે? મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, પોતાનો દુશ્મન છે. એમ એમ લેવું ભાવાસન કરાવો શબ્દો લાવવા પડે છે. મિથ્યા દ્રષ્ટિ ઠીક છે, હશે કોઈ મિથ્યા દ્રષ્ટિ, એમ નહીં. એને જે આવું જેની અંદર પુણ્યની રુચિ છે, સ્વાદ છે, મીઠાશ છે, તો કે તું તારા સ્વભાવનો, તારા આનંદનો, તારા સુખનો, તારા સુખી જીવનનો તું પોતે બહુ મોટો દુશ્મન છે. આ રે ત્યાંથી વાત ઉઠાવી જોઈએ. બીજો કોઈ દુશ્મન હોય જ ના શકે. દુશ્મન પોતે જ છે અને પોતે જ દુશ્મનાવટ છોડી દે તો બસ કાર્ય થઈ જાય છે. જો હવે આ જ વસ્તુને સમજાવવા માટે અહીંયા પંડિતજી બંધ અધિકારને યાદ કર્યું છે અને બધાને બહુ પ્રચલિત છે, વાંચી લઉં છું બસ. સર્વજીવોને જીવન મરણ સુખ દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. હે ને? છેલ્લે તો આવી ગયા ને, કર્મથી થાય છે એમ લખ્યું છે. અરે કર્મ નિમિત્ત હોય છે. ત્યારે કર્મ નિમિત્ત કરે, કર્મને નિમિત્ત બનાવે અથવા કર્મને નિમિત્ત તરીકે રજૂ કરે, એનો અર્થ કે પરથી દ્રષ્ટિ હટાવી. તો પછી કર્મ પર તો દ્રષ્ટિ લાવ્યા ને, તો કે વાંધો નહીં, એનું બી ખુલાસો છે. એ કર્મ નિમિત્ત છે એનો અર્થ કે આ કર્મ જે બાહ્યમાં આવ્યા છે વ્યવસ્થામાં, એને કોને બોલાવ્યા છે? કે તે સ્વયં પૂર્વમાં રાગદ્વેષ આદિ કરીને, કસાઈ કરીને, મોહ આદિ કરીને આ કર્મને એ પ્રકારનું તે કાર્ય સોંપ્યું છે. એમ આ આખું પૂરું સમજી લો. તો સર્વજીવોને જીવન મરણ સુખ દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. હવે સાંભળજો, આ થયું સિદ્ધાંત કથન. જે પણ કઈ સુખ દુઃખ થાય છે એનો જવાબદાર હું પોતે છું. જે પણ કાંઈ મારે જીવન મરણ થાય છે એનો જવાબદાર હું પોતે છું. જે પણ મારું અહીંયા કેટલું રહેવું એ બધું નિર્ણયના માટે જિમ્મેદાર હું પોતે છું. મેં પોતે જ નક્કી કર્યું, મારી પોતાની જ માગણી, મેં પોતે જ એવા ભાવ કરીને આ પ્રકારની રચના કરી છે કે હું અહીંયા આટલા વર્ષ રહીશ અને આ રીતે થઈને જઈશ. એ બધું જ રોગ થઈ અને પછી હું છૂટો પડીશ અહીંયાથી. બધું જ નક્કી છે, સ્વયં નક્કી છે. કર્મબદ્ધ અને ક્રમબદ્ધ બે છે ને, બે બહુ મોટા સિદ્ધાંત. એક નિમિત્તની પ્રધાનતાનો સિદ્ધાંત અને એક ઉપાદાનની પ્રધાનતાનો સિદ્ધાંત. કર્મબદ્ધ અને ક્રમબદ્ધ એકબીજાના ઘાતક નથી, એકબીજાના પૂરક અથવા એકબીજાને સપોર્ટ કરવા વાળા. ખ્યાલ આવ્યો કે કોઈ બી ચીજ હોય કર્મબદ્ધ એ પ્રમાણે બહારની વાત અહીંયા ગણવામાં આવે છે. હવે જો હવે સિદ્ધાંતને સમજાવીને પછી શું કહેવું છે? જ્યાં અન્ય જીવના એ કાર્યનો કરતા થાય એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. જો પહેલા એમને પ્રમાણ આપ્યું, પંડિતજીની જે શૈલી પ્રમાણ આપ્યું. શું પ્રમાણ આપ્યું? જે પણ સુખ દુઃખ થાય, જીવન મરણ થાય એને એનું કારણ એ પોતપોતાના કર્મના કારણે થાય છે અથવા પોતાના સ્વયં તત્સમયની યોગ્યતાના આધારે થાય છે. હવે એ કહીને તો પછી દુઃખી કેમ? જો જ્યાં અન્ય જીવના એ કાર્યનો કરતા થાય, જ્યાં જીવન મરણ સ્વતંત્ર છે, જ્યાં સુખ દુઃખ સ્વતંત્ર પોતે જ થાય છે, સ્વયં થાય છે, તો પછી મેં એને દુઃખી કર્યો કે એને મને દુઃખી કર્યો કે મેં એને સુખી કર્યો કે મેં એને જીવાડ્યો કે મેં એની રક્ષા કરી કે મેં એને માર્યો? હલાવી કે નહીં? તો એ વાત એ શું છે? મિથ્યા અધ્યવસાય. એ મિથ્યાત્વ છે લખ્યું ને, મિથ્યા માન્યતા છે. અધ્યવસાયનો અર્થ એક માન્યતા બી થાય, અધ્યવસાયનો એક અર્થ વિકલ્પ બી થાય. એને જ્યાં જેવો અર્થ હોય એ પ્રમાણે, જ્યાં જે અર્થની જરૂરત હોય એ અર્થ લેવો. મિથ્યા માન્યતા, આ મિથ્યા માન્યતા બંધનું કારણ છે. જો બચાવવાનો ભાવ અને મારવાનો ભાવ પરસ્પર બે જુદા વિરોધમાં લાગે છે. પણ મેં બચાવ્યો અને મેં માર્યો, એ બંનેમાં તમે પાપ પુણ્યના ભેદ કરીને બતાવો. શું કહ્યું? કઈ બહુ મોટું લેસન નથી આપ્યું, હે ને? બચાવવાનો ભાવ અને મારવાનો ભાવ, બરાબર? બચાવવાનો ભાવ કયા ખાતામાં? પુણ્ય ભાવ. કયા મારવાનો ભાવ? પાપના ખાતામાં. કયા ખાતામાં નહીં એ તો ભૂલી જ જઈએ. જીવના ખાતામાં નહીં, મુક્તિ માટેના ખાતામાં નહીં, બસ એ તો ભૂલી જઈએ છીએ. બરાબર છે? હવે બીજું વાત, મેં બચાવ્યો અને મેં એને માર્યો, એ બંનેના હવે ભેદ કરીને બતાવો. એમાં કયું પાપ પરિણામ ને કયું પુણ્ય પરિણામ? મિથ્યાત્વમાં પાપ પુણ્યના ભેદ નથી. હે?
ચોથું ખાતું બોલવું પડે. એને તો એ ખાતાની ખબર જ નથી. મિથ્યાત્વની તો કોઈને ખબર જ નથી. આખી દુનિયા બચાવ્યો એ પુણ્ય ભાવ, માર્યો એ પાપ ભાવ, એને અને બચાવ્યો એ ધર્મ ભાવ. અને મેં બચાવ્યો મેં માર્યો ત્યાં સુધી તો દુનિયાને ખબર જ નથી. અને આ જૈન શાસનમાં વાંચીને ખબર પડે છે પણ એ તરફ ધ્યાન આપતું જ નથી. એને ભાવ વાસન થતું જ નથી. એ બી ફસાય જ છે કે નહીં ભાઈ, છટકાયેલા જીવોની હિંસાનું પાલન તો જ્ઞાનીઓ બી કરે છે. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હિંસાનું એટલે હિંસાના ભાવનું પાલન. એના હિંસાથી તો એ પણ બચે. હવે આગળ આવવા વાળી વાત છે કે તને ખ્યાલ નથી બચે છે શું છે ને તું બચે છે શું છે, એ બધી ચર્ચા તને ખબર જ નથી. ક્યાંથી ઉપાડવાની છે વાત એની ખબર જ નથી. એ સારા સમજતું નથી, અર્થ સમજતું નથી, પ્રયોજન સમજતું નથી. એ તો ભૂલ છે. એને શું કહેવા માંગે છે, કેમ કહેવા માંગે તો ખબર જ નથી. ભૂલ તો એ થઈ છે. જો હા, હવે એ તો મિથ્યા દેવસાન બંધનું જ કારણ છે. જુઓ, કોઈ કોઈને બચાવી શકતું નથી, કોઈ પદાર્થ કોઈનું કરી શકતું નથી. સાંભળજો, તમને બહુ ઊંચી ટીપ્સ આપો. કોઈ દ્રવ્ય કોઈનું કરી શકતું નથી એવી દ્રષ્ટિપૂર્વક બચાવવાનો ભાવ આવે. કદાચ ભૂમિકા અનુસાર એને ક્રોધાદી રૂપ મારવા સંબંધીનો પણ ભાવ આવે તો પણ એને અનંત સંસારનો બંધ થતો નથી. અને હું બચાવી શકું છું, મેં બચાવ્યો, હે ને, મેં પરદ્રવ્યને જીવાડ્યો, એવી બુદ્ધિપૂર્વક બચાવવાનો ભાવ જે આવે છે એ અનંત સંસારનું કારણ. અરે ભાઈ, બચાવવાનો ભાવ કર્યો છે. અરે બચાવવાના ભાવને તો અમે સંસારનું કાળ માનતા જ નથી. અમે તો એને શાનું કાળ માનીએ છીએ? મુક્તિનું કાળ માનીએ છીએ. ભાઈ, એ બસ આ જ તો મોટી વસ્તુ છે. અરે તું બચાવવાનો ભાવ તો કોઈને મુક્તિનું કાળ નથી. સમ્યક દ્રષ્ટિને પણ મુક્તિનું કાળ. સમ્યક દ્રષ્ટિને મુક્તિનું કાળ નથી માનતો એટલે જ સમ્યક દ્રષ્ટિ છે. એ સમ્યક દ્રષ્ટિ એટલે આશ્રય સંબંધીની દ્રષ્ટિ ક્લિયર છે, હે ને. અચ્છા, સમ્યક દ્રષ્ટિ જે એ બચાવવાના ભાવને એમાં એને મુક્તિનું કાળ માનતો નથી. એનો અર્થ શું ખબર છે? એનો અર્થ કે સ્વભાવ તરીકે અનુભવ કરતો નથી. ગુરુદેવ એક શબ્દ બોલ્યા હતા, અનુભવમાં ફેર છે. છેલ્લી લીટી જોઈ લેજો આજના પ્રવચન. અરે આકુરતા ઓછી, આકુરતા વધારે, એવો ભેદ નહીં કર. આકુરતા છે, ખ્યાલ આવ્યો કે નહીં? નિરાકુરતા અલગ ચીજ છે. એનો આધાર, એના પરિણામ અલગ છે. નિરાકુરતાનું ફલ જે પરિણામથી આવે છે પરિણામ વિતરાગ છે. અને વિતરાગ પરિણામ આત્માના આશ્રય થાય છે. એ વસ્તુ છે. આ બધી બાબતો છે. હવે જુઓ, ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ છે, બરાબર છે. તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધનું કારણ છે. આ ભાવની ઓરથી ચર્ચા છે. સંકેત ધ્યાન રાખજો. શું કહે છે? ત્યાં અન્ય જીવોને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય અને જીવ ભલે ન જીવે તો એ બંધ કયું થાય? ખ્યાલ આવે કે નહીં? હવે એ રીતે તથા મારવાનો વા દુઃખી કરાવવાનો અધ્યવસાય થાય, ભલે ઓલો ન મરે તો એ બંધ કયું થાય? પાપ બંધ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? બંનેમાં બંધ થાય એના પર ધ્યાન આપવાનું છે. આપણું ધ્યાન એકમાં પાપ બંધ થાય છે ને એકમાં પુણ્ય બંધ થાય છે, એના પર જતું રહે છે. અને અહીંયા પંડિતજી કહે છે, જ્ઞાનીઓ કહે છે કે બંનેમાં બંધ થાય છે, એના પર ધ્યાન આપવાનું છે. અને મારે બંધથી રહિત થવું છે. શું કહ્યું? આ બંનેમાં બંધ થાય છે અને આપણે બંધથી રહિત થવું છે. તો પ્રભુ, બંધથી રહિત થવાનો ભાવ આશ્રવ કેવી રીતે હોઈ શકે? આશ્રવ ના હોઈ શકે એવો નિર્ણય મેં આજના પ્રવચનથી કર્યો કે શાબાશ. હેલા કે નહીં? એટલે હવે શું નિર્ણય થયો? ક્યારે કહેવાય? કોઈ બી પુણ્ય ભાવ આવે એની કદર જ ના હોય. ઠીક છે, એની સાથે મારે કઈ લેવા દેવા નથી. પહેલા તો લેવા દેવા નથી, એના પહેલા મારો નથી. બરાબર હે ને? જકડીને વિશે કહી રહ્યો છું આજે, બરાબર સાંભળજો. આ લેવા દેવા નથી, એના પહેલા મારો નથી. મારો નથી પછી એ કેવો છે, એની સાથે શું સંબંધ? આપણે આપણી દીકરીનું વ્યભિચાર આ ફલાણા છોકરા જોડે નથી કરવું, પછી પૂછવાનો શું મતલબ છે? કેટલું ભણેલું છે? શું મતલબ છે જીતુભાઈ? અચ્છા, કેટલું ભણેલું છે એમ તમે પૂછો, એનો અર્થ શું મતલબ છે? એનો અર્થ મતલબ છે, પણ અહીંયા મતલબ જ નથી. મારે મુક્તિમાં, મુક્તિના માર્ગમાં એ મારી ચીજ જ નથી,
ખ્યાલ આવે કે નહીં? ચિંતા નહીં કરતા એવા જીવોનું પરિણામ છે ને, જ્યારે જે કોઈ બચાવી જ શકતું નથી, મારી જ શકતું નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું, એ જીવના પરિણામ બહુ વિશુદ્ધ હોય છે, હે ને? અને એને ક્યારે બી એને સમ્યક દર્શન પછી એને નરકાઈનું બંધ પડતું જ નથી. તો શું એને પાપ પરિણામ થતા જ નહીં હોય? તો કે અપ્રત્યાખ્યાનાવાણીનો તીવ્ર ઉદય આવે ને એનામાં પહેલા તો અનંત બંધની તાકાત નથી. એક હવે સાંભળજો, ગુરુદેવસિંહનું આપે છે, તોડ આપે છે, કેમ એને નરકનું બંધ નથી પડતું? કામ તો બધું કરે છે અને બધું જ કરે છે, 96,000 રાણીઓની વચ્ચે ભોગ આસક્તિ બધું કરે છે, પણ એનામાં એવી પ્રકૃતિમાં વ્યવસ્થા છે કે એને જે આયુબંધ પડે ને ત્યારે એવા ભાવ વખતે આયુબંધ પડતું જ નથી. શું ગજબનું લોજિક છે કે આયુબંધ તો જે એ આયુબંધને યોગ્ય પરિણામ હોવું જોઈએ ને, પણ એને એ આયુબંધની યોગ્યતાનું પરિણામ નથી. એવી પ્રકૃતિમાં વ્યવસ્થા, પ્રકૃતિમાં અન્યાય ના હોય ક્યારે બી. ખ્યાલ આવે? કોઈ વ્યક્તિને જોઈને ભેદભાવ નથી કરતું, બસ નિર્ણય આ જ છે. વ્યક્તિને જોઈને તમે તમારી માન્યતા બદલો તો એનું નામ શું છે? 7 તત્વ સંબંધી ભૂલ. આ છે, બહુ શાંતિથી વિચાર કરવાનો ભાઈ. આગળ સરળ વિષય છે આ તો. જે મેઇન જે તાકાત લગાવી હતી ને મારે કે અહીંયાથી ભૂલ થઈ રહી છે એના પર આપણે વિશેષ વિચાર કરીએ. એ પ્રમાણે અહિંસાની માફક, હવે સાંભળજો, એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્યબંધના કારણ છે, બરાબર છે? જે અચૌર્ય છે, સત્ય છે, બ્રહ્મચર્ય છે, અપરિગ્રહ છે, 5 પાપની વિરુદ્ધના ભાગ. અહિંસા છે, અહીંયા જીવોના પ્રાણ બચવા વાળી અહિંસાની વાત છે. અહીંયા જે અહિંસાની આધ્યાત્મિક વ્યાખ્યા છે એની વાત નથી, એ તો ધર્મ છે. કઈ અહિંસા? અહિંસાની છે ને પરિભાષા. મનની અંદર મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થવા એ હિંસા છે, અને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા એ અહિંસા છે. તો આ તો પરમાર્થ પરિભાષા છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા તો જીવોના પ્રાણઘાત ન થાય એવી જાતિના પરિણામ, એવી જાતિની અંદરમાં કેરિંગ પરિણામ, એ પરિણામને અહીંયા અહિંસા કહી છે. સત્ય બોલવું, હે ને? સત્ય બોલવું એ પુણ્ય પરિણામ છે, અને જૂઠ બોલવું એ પાપ પરિણામ છે. અને હું બોલી શકું છું એ ના પર તો એ તો ખબર જ નથી. હું બોલી શકું છું પછી આ ભેદ કર્યા ને ભાઈ. ક્રિયાની ઓળથી વાત છે, પણ પરિણામને બતાવવું છે, અને પરિણામની ઓળથી બતાવીને અભિપ્રાય બતાવવો છે. આ ત્રીજા પડદાની વાત છે. કથન તો ક્રિયાની ઓળથી જ થશે, હે ને? મગર ક્રિયા માત્ર ક્રિયા સુધી સીમિત નથી રાખવાનું, ભાવનો ભાવ કરવાનો. હું તમને શું કહું છું પ્રભુભાઈ, જૂઠું નહીં બોલવાનું, બરાબર છે? તો તમારે નહીં કહેવાનું આત્મા ક્યાં બોલે છે. હાલા એ નહીં, ક્યાંથી હું કહું છું સમજવાનું. આત્મા ક્યાં બોલે છે એ તો અનુભવ કરવાનો છે. છતાં જે બોલવાનો રાગ આવે, ખરેખર બોલતો નથી આત્મા, બોલવાનો રાગ કરે છે આત્મા. તો મેં ખરેખર બોલવાનું નહીં એમ નથી કહ્યું, જૂઠું નહીં બોલવાનું એમ નથી કહ્યું. જૂઠું બોલવાનો જે રાગ છે ને, પાપ ભાવ છે ને, એ છોડવાનું કહ્યું. હલાવે ને? તો ક્રિયાની ઓરથી કથન કરવામાં આવે અને પરિણામની ઓરથી સમજવાનું છે, અને અભિપ્રાય સમ્યક રાખવાનો છે. ત્યારે આખો મોક્ષ માર્ગ પ્રગટ થશે. કઈ સમજમાં આવે છે કે નહીં વસ્તુ? આ રીતે છે. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિનો પુણ્યબંધ કારણ છે, તથા હિંસાની માફક અસત્યાદિક પાપબંધના કારણ છે. અહીંયા તો એક હિંસા કહી, પણ બધું હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ બધા પાપ પ્રકરણ છે. એ સર્વ મિથ્યાધ્યવસાય છે, ત્યાજ્ય છે. એ બધા જીવના સ્વભાવ ભાવ નથી, એ બધા મિથ્યા વિકલ્પ છે, પરભાવ છે, ત્યાજ્ય છે. ત્યાજ્ય છે એટલે શું? ત્યાજ્ય છે એટલે સ્વભાવ નથી, દ્રષ્ટિ કરવા લાયક, દ્રષ્ટિથી સમજો, કરવા લાયક નથી, કર્તવ્ય રૂપ નથી, કરતો હોવા છતાં કરવા લાયક નથી. તમે અત્યારે ત્યાંથી લેજો, નહીં તો ડાયરેક્ટ છોડવા જશો તો નહીં છૂટે, અને છૂટતું જ નથી. કરવા લાયક ન માને અને એવું જે એની દ્રષ્ટિ થાય સ્વભાવના અનુભવથી, ત્યારે દ્રષ્ટિમાં છૂટે, અને સ્વભાવમાં જેમ લીનતા વધારે એમ એનો ત્યાગ થાય. આખી વિધિ જુદી છે, પણ દ્રષ્ટિમાં વાત આ રીતે કરવામાં આવે છે. માટે હિંસાદિકની માફક અહિંસાદિકને પણ બંધના કારણ જાણી હેરૂપ જ માને. બંધના કારણ જાણવા એનું નામ હેરૂપ. અને જે બંધના કારણ જાણે એ કરવા લાયક કેમ માને? હવે કરવા લાયક ના માને એનો અર્થ કે એ પોતાનો સ્વભાવ ના માને, એનો અર્થ કે એનાથી પ્રયોજન ના માને, એનો અર્થ કે એને જે યથાર્થ જાણ્યું એ જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થયું.
અને એને જ્ઞાન સ્વભાવ પોતાનો માન્યો, અને જ્ઞાન સ્વભાવ પોતાનો માન્યો એટલે જ્ઞાન સ્વભાવમાં વેદ જ્ઞાન પ્રગટ થઈ ગયું. વેદ જ્ઞાન પ્રગટ થઈ ગયું એનો અર્થ કે ધર્મ પ્રગટ થઈ ગયો. આ રીતે આખી ચેનલ છે. ખ્યાલ આવી કે એમ છે. આ અંતિમ આ પેરેગ્રાફ ને પછી નિષ્કર્ષ છે. નિષ્કર્ષ કાલે વાંચીશું, ખાલી આ પેરેગ્રાફ વાંચી લઉં છું. હિંસા વ્યર્થતા બતાવે છે, એ વિકલ્પની વ્યર્થતા બતાવે છે. તું એની અહમબુદ્ધિ કરે છે, પણ એની વ્યર્થતા ભાષિત થાય તો એમાંથી ઉપાદેય બુદ્ધિ હટી જાય. સાંભળ્યું? વ્યર્થતા કેમ છે કે હિંસામાં મારવાની બુદ્ધિ થાય, અને હિંસામાં મારવાની ડિમાન્ડ થાય, અને હટાવી દઉં, ખતમ કરી દઉં, પણ તેના આયુ પૂર્ણ થયા વિના તે મરે નહીં. શું કીધું? કેટલું સિમ્પલ છે. આપણે હિંસાનો ભાવ આવે તો શું થાય કે આને હું ખતમ કરી દઉં, બરાબર છે, પણ એ વ્યક્તિનું ખતમ થવું એ તો એના આયુના આધારે છે, તારા પરિણામના આધારે નથી. એટલે પરિણામ કેવું થયું? વ્યર્થ થયું. એ પરિણામ વ્યર્થ જે થયું તો એ પરિણામની સાથે મોહબ્બત કરવાનો શું મતલબ? આખો ખ્યાલ આવે તમને આર્ટિસ્ટ? અને પોતાની એને શું થયું? એને મફતમાં શું બાંધ્યું? દ્વેષ પરિણતિથી પોતે જ પાપ બાંધે છે. ઓલાના મરવાથી પાપ નથી બંધાતું, હે ને? એ તો એ મરે છે એના કારણે. આ લોકો ઉલટો કરે છે, મારે ને પછી કહેતો એના કારણે મરે છે. એના કારણે જ મરે છે ત્યારે બી. પરંતુ તે જે મારવાનો ભાવ કર્યો ને એ ફ્રીમાં નહીં થાય, એનું ફળ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને મેં માર્યો ને એવી તારી અહમબુદ્ધિ છે ને, પરદ્રવ્યમાં અહમબુદ્ધિ, તો એ તને ક્યારે બી આ સંસારની બહાર જવા નહીં દે. બહુ ખતરનાક વાત છે. તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય. અહિંસામાં શું થાય? રક્ષા કરવાનો ભાવ આવે, પણ તેના આયુષ અવશેષ વિના તે જીવે નહીં. હે ને? એનું પેલાનું આયુષ્ય ના હોય તો ના જીવે. આ તો એને શું થયું? પોતાથી પ્રશસ્ત રાગ પણ પોતે જ પુણ્ય બાંધે છે. તો જુઓ, મારવાનું અને બચાવવાનું, એમાં સામેવાળો બચ્યો કે માર્યો, એમાં તારા વિકલ્પની તો વ્યર્થતા થઈ, અકિંચિત કર થયું, હે ને? હવે કહે છે કે ઉપરથી અનર્થ શું થયું? અનર્થ શું થયું? એકમાં પ્રશસ્ત બંધ પડ્યો અને એકમાં પાપનો બંધ થયો. હવે એને અહીંયા ભૂલ કરે છે. ભાઈ, પ્રશસ્ત બંધ થયો એમાં અનર્થ કેમ લો છો? અરે બંધ થયો ને, પુણ્યનો બંધ થયો ને, મુક્ત ક્યાં થયો? તો એનું ફળ શું છે? એનું ફળ શરીર આદિ મળવું છે. એનું ફળ શું છે? બાયમાં ભોગ સામગ્રી મળવું એવું છે. અટકાવવું એ છે. છેલ્લે અટકવાના જ બહારમાં પ્રોગ્રામો મળે છે. જો હવે આ અંતિમ લીટી એ પ્રમાણે એ બંને હે છે. તો પ્રભુ એ બંને હે છે તો અમારે કરવું શું? તો જવાબ આપી દીધો છે. જ્યાં વિતરાગ થઈ દ્રષ્ટા જ્ઞાતા રૂપ પ્રવર્તે ત્યાં નિર્બંધ છે, તે જ ઉપાદેય છે. આ કઈ ઉપાદેય છે? પ્રગટ કરવા રૂપ ઉપાદેય છે. આશ્રયભૂત તો આ પણ નથી. એ પ્રમાણે સમજવું. અને જે છેલ્લે નિષ્કર્ષ રૂપે જે લીટી લખી છે એની ચર્ચા કાલે કરીશું. સહેજાનંદ સહેજાનંદ